હું હંમેશા કયા કરું કે જિંદગી છે ને એ પ્રોપરાઇટરશિપ નથી, એ પાર્ટનરશિપ છે. એટલે આ જિંદગી ઉપર તમારો એકલાનો હક નથી થતો, બધાનું ઇન્વેસ્ટમેન્ટ છે, બધા પાર્ટનરનું. વાયુ દેવતા પાર્ટનર છે એટલે તમે આમ શ્વાસ લઈ શકો છો. વરુણ દેવતા પાર્ટનર છે, એ વરસાદ વરસાવે છે એટલે પાણી પીવો છો, એટલા માટે ખેતરમાં અનાજ પાકે છે. સૂર્ય દેવતા પાર્ટનર છે, એ પ્રકાશ આપે છે એટલે જીવો છો. ચંદ્રમા પાર્ટનર છે, એની કૃપાથી અનાજમાં પોષણની શક્તિ આવે. આ પૃથ્વી માતા છે, એની પાર્ટનરશિપ છે તમારી હારે, એ તમને ધારણ કરે છે. આ બધાને આપણે દેવ ગણીએ છીએ, એ બધા પાર્ટનર છે. એની કૃપાથી તમારું જીવન ચાલે છે. એટલે તમારી જિંદગી એ પ્રોપરાઇટરશિપ નથી. એટલે વૈયક્તિક સ્વતંત્રતાને મારો ગોલી. પાર્ટનરશિપમાં બધું ચાલે છે. પ્રામાણિકતાથી કામ કરો, મહેનત કરો, પુરુષાર્થ કરો અને એના બધા ફળ સૌને વહેંચો. ये जिंदगी तुम्हारी अकेले की नहीं है. આ શરીરને જે મા બાપે જન્મ આપ્યો, જે મા બાપે પાળી પોષી મોટા કર્યા, જે પરંપરા, જે કુટુંબમાં આપણે મોટા થયા, જ્યાં સંસ્કાર મળ્યા, જે શિક્ષકો ગુરુઓએ આપણને ભણાવ્યા, અને તમે સમાજમાં ધંધો કરો છો, કમાવો છો, તો તમારી તિજોરીમાં આવતો રૂપિયો કોઈક બીજાના ખિસ્સામાં થઈને આવે છે. એ લોકો ન હોય તો તમારી તિજોરીમાં રૂપિયો ના આવે વાલા. એટલે સમાજનું તમારા ઉપર ઋણ છે. તમે પૈસા પાત્ર બન્યા તો સમાજમાં અને સમાજને કારણે. એટલે એકબીજાની જરૂર છે. મારે કોઈની પડી નથી. રેવા દે ભાઈ, ગુજરી જાય પછી ઉપાડવા વાળા 4 જોહે. મારે કોઈની પડી નથી એમ તો બોલતો જ નહીં. પરસ્પરાવલંબન જીવનમાં છે અને તેથી એકબીજાનો આદર કરો. જો अपने लिए ही जीता है वो क्या खाक जीता. જીવન મળ્યું છે ભજન માટે. ભજન એટલે સેવા.